વલસાડ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતર્ક બની છે. પારડી પોલીસ મથકના પીઆઈજી આર ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. દમણથી નશીલો પદાર્થ લઈને આવતા એક શખ્સને ટેમ્પો સાથે ઝડપી પાડ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીને દબોચી લીધો છે. પારડી પોલીસના એએસઆઈ કાનજીભાઈ નથુભાઈ ની ટીમને ચોક્કસ રાહે બાતમી મળી હતી કે એક સફેદ રંગના સુપર કેરી ટેમ્પોમાં નશીલા પદાર્થ પરિયા ગામ તરફથી આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ભેંસલાપાડા 3 રસ્તા પાસે નાકાબંધી કરી શંકાસ્પદ ટેમ્પોને અટકાવી તલાશી લેતા ક્લીનર સીટની પાછળ પ્લાસ્ટિકની થેલીમાં સંતાડેલો વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક એફએસએલ અધિકારીઓને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા, જેમણે તપાસ બાદ આ પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ કરી હતી. પોલીસે આ કાર્યવાહીમાં 74,520 ગ્રામ ગાંજો કિંમત ₹3,726, મોબાઈલ ફોન કિંમત ₹5,000, સુપર કેરી ટેમ્પો 2 લાખ એમ મળી કુલ 2,08,726 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ટેમ્પો ચાલક પ્રકાશસિંહ કામેશ્વરસિંહ રાજપૂત રહે બાદલાની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો તેણે દમણના વિપિન શાહુએ આપ્યો હતો. પારડી પોલીસે વિલંબ કર્યા વગર ટેકનિકલ સર્વેલન્સની મદદથી મુખ્ય સૂત્રધાર વિપિન નાગેશ્વર સાહુ રહે ભીમપુર દમણને ઝડપી લીધો છે. નોંધનીય છે કે મુખ્ય આરોપી વિપિન અગાઉ પણ પોલીસ ચોપડે વોન્ટેડ હતો. હાલમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પારડી પોલીસની આ સપાટાબંધ કામગીરીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.